જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો જોમ અને જુસ્સો વધતો જઈ રહ્યો છે। ત્યારે યુવા હૈયાઓ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે। ત્યારે બદલતા સમયની સાથે ગરબાના સ્ટેપ્સમાં પણ બદલાવ આવી ગયો છે। ત્યારે અમદાવાદના ખેલૈયાઓ આ વર્ષે સ્વર્ણિમ ગુજરાતની થીમ પર બામ્બુ ગોફ ગરબા ગાતા જોવા મળશે। ગુજરાત છે સ્વર્ણિમ ગુજરાતનો, એનાથી અમે ફ્લેગ લઈને સ્પેશિયલ એના માટે કરવાના છે ગરબા માટે, અને અમે લોકો બહુ જ તૈયારી કરી છે। આજકાલના યુવાનોને અમે શીખવાડીએ કે ગરબા શું છે, ગુજરાતનું મહત્વ શું છે, સ્વર્ણિમ ગુજરાત શું છે। ખેલૈયાઓ પતાકા, ગરબી, માંડવી, ટ્રેડિશનલ છત્રી, દાંડિયા અને કરતાલ હાથમાં લઈને ઝૂમી રહ્યા છે। જોકે હાલ નવરાત્રીમાં અલગ અલગ પ્રોપર્ટીને લઈને ગરબા ગાવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે। ત્યારે સૌ કોઈ આ વિવિધ પ્રોપર્ટી લઈને ગરબાનો આનંદ લઈ રહ્યા છે। સ્વર્ણિમ ગુજરાતનો બામ્બુ ગોફ બનાવ્યો છે અને એમાં થીમ બેઝ ઇન્ડિયન ફ્લેગની થીમ અમે લીધી છે અને ઉપર સ્વર્ણિમ ગુજરાતનો ગળો છે જેમાં ગુજરાતનો મેપ છે અને સ્વર્ણિમ ગુજરાત ગજય ગરવી ગુજરાત એવું લખેલ છે અને એ ગળાની સાથે અને એ ગોફની સાથે 12 બોયઝ એક સાથે લાકડા ગોફ રમવાના છીએ। જો કે ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા અને એમાં પણ સ્વર્ણિમ ગુજરાતની થીમ પર આ ખેલૈયાઓ ધમાલ મસ્તી કરવા માટે થનગની રહ્યા છે। રાજલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।